ગરવાડા તાલુકાના ભીલવા ગામે મકાનમાં ગાબડું પાડીને ચોર ઘૂસ્યા, દાગીના સહિત રોકડ રકમ લઈ ચોરો થયા ફરાર। દાહોદ જિલ્લાના ગરવાડા તાલુકાના ભીલવા ગામે રાત્રિના સમયે તસ્કરોએ મકાનમાં બાકોરું પાડીને ઘરમાં ઘૂસી નીંદર માણી રહેલી મહિલાને મારક હથિયારોથી ડરાવી ધમકાવી મહિલાએ પહેરેલા સોના ચાંદીના દાગીના ઉતરાવીને તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ગરવાડા તાલુકાના ભીલવા ગામે તોરણ ફળિયામાં ચકચારી બનાવ સામે આવ્યો, જેમાં રાત્રિના સમયે 3 જેટલા તસ્કરો ચોરી કરવાના ઈરાદે પાર્યા નરેશ ચંદુના મકાનમાં બાકોરું ઉપાડી ઘૂસ્યા હતા અને દરમિયાન ઘરમાં ઊંઘી રહેલ મહિલા જાગી જતા તેને ડરાવી મહિલાઓએ પહેરેલા દાગીના તથા તેના છોકરા પાસેથી ચાંદીના કડા અને તેમજ ઘરમાં રાખેલ 1 લાખ રૂપિયા રોકડા લઈ ફરાર થઈ ગયા હતા અને નરેશભાઈના મકાનની પાછળના બંધ મકાનને પણ નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી ઘરમાં પડેલ 2 તિજોરીઓ તોડીને ઘરમાં રાખેલ સરસામાન વેરવિખેર કરી ગયા હતા। આ મકાનના માલિક બહાર ગામ મજૂરીએ ગયા હોવાથી કેટલાક રૂપિયાની ચોરી થયેલ છે તે જાણવા મળ્યું નથી। મોડી રાત્રે બનેલ ચોરીના બનાવના સમાચાર વાયુવેગે ફેલાતા ચોરોના આતંકના પગલે ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગામ લોકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ ગામમાં ચોરો દ્વારા બંધ મકાનોના તાળા તોડીને ચોરી કરવાના બનાવ બન્યા છે। આ બાબતે પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરેલ છે, પરંતુ પોલીસ દ્વારા આ પગલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવી તેમ ગામ લોકોએ જણાવ્યું હતું। વધુમાં ગામમાં માળ ખાતે પોલીસ પોઈન્ટ મૂકવા અને રાત્રિના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે।